પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હી ખાતે મુલાકાત. ભારત માટે ઓઇલ સપ્લાયર તરીકે વેનેઝુએલા મહત્વપૂર્ણ સહયોગ આપનારો દેશ. બંને દેશો વચ્ચે ઉર્જા, આરોગ્ય, રોકાણ ક્ષેત્રે સહયોગ વધારવા મુદ્દે ચર્ચા થવાની સંભાવના. ભારત અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી કરાર થવાની અત્યંત નજીક. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું નિવેદન. કહ્યું, ટૂંક સમયમાં ડીલ થશે પૂર્ણ. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે 99% કામ પૂર્ણ થયું હોવાનો આપ્યો સંકેત. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ઇંધણની પ્રવર્તમાન સ્થિતિ મુદ્દે આંતર મંત્રાલયની પત્રકાર પરિષદ. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું, દેશમાં એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, તો વૈશ્વિક સ્તરે એટીએફના વધતા ભાવ વચ્ચે સ્થાનિક એરલાઇન્સને રાહત આપવા 10,000 કરોડનું એટીએફ ફંડ મંજૂર કરાયું હોવાની આપી માહિતી. પૂર્વોત્તર રાજ્યોના વિકાસને વેગ આપવા મુદ્દે મેઘાલયના શિલોંગમાં મહત્વપૂર્ણ બેઠક. 2047નો રોડમેપ તૈયાર કરવા મુદ્દે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંથનનો દોર. વિકાસ સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની ગૃહમંત્રીએ કરી સમીક્ષા. દિલ્હીમાં માલવિયા નગર કાંડમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ. સેન્ટ્રલ દિલ્હીની તમામ હોટેલ, રેસ્ટોરન્ટની ફાયર સેફટી ચકાસવા સૂચના. તો બિહાર મુઝફ્ફરપુરની હોસ્પિટલમાં આગને પગલે મૃત્યુઆંક પહોંચ્યો 5 ઉપર. 15 લોકો ઇજાગ્રસ્ત. મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરો સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી. છેલ્લા 24 કલાકમાં ગેરકાયદેસર રીતે રહેતા 501 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ. પાટણ જિલ્લામાં 8 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત. અમદાવાદમાં આજથી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ. વિશ્વભરના સહભાગીઓ કરશે તેમની યોગ શક્તિનું પ્રદર્શન. સ્પર્ધામાં 60 દેશોના 400થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે વર્ચ્યુઅલી કરશે સંબોધન. દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી. કેરળમાં ચોમાસાએ દીધી દસ્તક. રાજ્યના અનેક સ્થળોએ આજે ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા. અમદાવાદમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. વધઘટના માહોલ વચ્ચે ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે બંધ. સેન્સેક્સ 13 અંકના વધારા સાથે 74,360 આંક પર બંધ. તો નિફ્ટી 23,400ની સપાટી નજીક બંધ. આઈટી, મેટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોમાં વેચવાલી. સોનામાં 1,000 રૂપિયાનો ઉછાળો. ડોલર સામે રૂપિયામાં નરમાશ.